ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. ગંગાના કિનારે સનત કુમારો જે કથા સંભળાવે છે, નારદજી કે કથા સાંભળી રહ્યા છે, ત્યાં આવ્યા છે. મંડપ આખો ભરાઈ ગયેલો છે અને ભક્તિ આવીને કીધું કે હવે હું ક્યાં બેસું, બેસવા માટે મારું સ્થાન. ત્યારે નારદજીએ કીધું કે અમારા જેટલા શ્રોતા છે ને એ બધાના હૃદયમાં આવીને તમે બેસી જાઓ. ભક્તિ તમે અમારા હૃદયમાં આવીને બેસો, જ્ઞાન વૈરાગ્ય તમે અમારી બુદ્ધિમાં આવીને બિરાજમાન થાઓ, બેસો. એટલે કથાનો ખૂબ મહિમા છે. અરે કથા હોય ત્યાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય બંને આવે, નાચતા નાચતા, કૂદતા કૂદતા આવે. ભાગવત કથા થતી હોય ને તે બધી નદીઓ પણ આવે છે. વસંતી તત્ર સકલ તીર્થ, દરેક તીર્થો, ગંગા યમુના સરસ્વતી સર્વતીર્થાની વસંતી તત્ર અયતરા કથા પ્રસંગ. જ્યાં કથા થતી હોય ત્યાં ગંગા, યમુના, સરસ્વતી દરેક નદીઓ આવીને વાસ કરે છે, ત્યાં રહે છે. પરમ પૂજ્ય ડોંગરજી મહારાજ દ્રષ્ટાંત આપતા સાંભળજો શાંતિથી. જેમ આપણે આ કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ છે કે સેવક ગણ છે, આવો કોઈ આશ્રમ હશે ને આશ્રમમાં રોજ કથા થતી હશે, રોજ સત્સંગ થાય, રોજ સત્સંગ થાય. અને ત્યાં એ સત્સંગ થતો હોય ત્યાં એક સેવા કરવા માટે કોઈ એક બાપા રહેતા હશે, ગુરુજી રહે, એક સંત, એક બાપા સેવક રહે. અને આ આશ્રમ હોય ત્યાં તો અનેક માણસો ફરતા ફરતા આવે. એક કોઈ સંઘ નીકળ્યો હશે, સંઘ જાતો હશે હરિદ્વાર, અને આવો આશ્રમ જ્યાં કથા થાય ત્યાં રોકાણ સંઘ. એટલે બાપાએ સૌરાને પૂછ્યું, આપ ક્યાં જાઓ છો? કે હરિદ્વાર જઈએ છીએ ગંગા સ્નાન કરવા માટે. ઓહો, બાપાને એમ થયું કે મેં મારી આખી જિંદગી અહીંયા કલ્યાણેશ્વર મહાદેવમાં સેવામાં કાઢી નાખી, હું ક્યારેય ગંગાજીએ ગયો નથી, હું પણ જઈ આવું. એમને એમ તો જવાય નહીં. સાંભળજો, બહુ સાંભળે જેવી વાત છે. વાતો કર્યા વગર કામ કરવાનું, પણ વાતો કર્યા વગર કરવાનું. હા, એટલે ગુરુજી પાસે ગયા એ બાપા, અને બાપાએ ગુરુજીને કીધું, ગુરુજી આ સંગાયો છે, હરિદ્વાર જાય છે, તમે જો મને યાજ્ઞા આપો, રજા આપો તો હું પણ એમની સાથે જીયા. હું ક્યારે ગયો નથી. ગુરુજીએ કીધું, રેવા દે ને, તું સેવા કરશો ને એ જ ગંગા સ્નાન છે, તારે ક્યાંય જવાની જરૂર નથી. ગુરુએ ના પાડી એટલે શિરોમાન્ય માનીને ના ગયા. સંઘ તો નીકળી ગયો, પણ બાપાનું મન હરિદ્વાર પહોંચી ગયું. વરે 10 દિવસ થયા એટલે વરે ગુરુજી પાસે ગયો. ગુરુજી, તમે જો રજા આપો તો હું હરિદ્વાર સ્નાન કરી આવું, મને હવે ગંગાજી હરિદ્વાર જવાનું મન થયું છે. બાપાને વરે ગુરુજીએ ના પાડી એટલે વરે ગયા. એમ કરતા કરતા મહિનો નીકળી ગયા. વરે મહિના પછી બાપાએ કીધું કે બાપા, ગુરુજી તમે જો રજા આપો તો હરિદ્વાર જી આવું. ગુરુજીને થયું કે હવે આનું મન હરિદ્વારે થયું છે એટલે કંઈક કરવું પડશે. ગુરુજી કે ઠીક છે, કાલ તમે બીજું સવારે હરિદ્વાર, પણ આજે તમે જ્યાં રૂમમાં સુવો છો ત્યાં સૂતા નહીં. જે જગ્યાએ આપણે સત્સંગનો જ્યાં હોલ છે, જ્યાં રોજ કથા થાય છે, સત્સંગ થાય છે, એ જગ્યાએ તમે સૂજો, તમે એ જગ્યાએ રહેજો. ગુરુની આજ્ઞા એટલે શિરોમાન્ય. જે જગ્યાએ કથા થાય, સત્સંગ થાય રોજ, એ જગ્યાએ બાપા સુતા હશે. ને બરાબર મધ્ય રાત્રિ થઈ છે, રાત્રિનો સમય 12 વાગ્યા છે. 3 સફેદ વસ્ત્ર પરિધાન કરીને 3 સ્ત્રીઓ આવી છે. સફેદ વસ્ત્રો છે, 3 પરિધાન છે.
મધ્યરાત્રિનો સમય છે, આવી જંગલની જગ્યા હશે. એટલે બાપાએ જોઈને કીધું કે બેનો, મધ્યરાત્રિ થઈ ગઈ, અત્યારે આવવાનું કારણ? રાત્રે બારે ના નીકળાય, તમે કેમ આવી અને કોણ છો તમે અને ક્યાંથી આવો છો? બાપાએ આટલું પૂછ્યું. એટલે ત્રણેય સ્ત્રીઓ કહે, એક કે હું ગંગા, એક કે હું યમુના અને એક કે હું સરસ્વતી. ઓ બાપાને એમ થયું, ગંગા, યમુના, સરસ્વતી અહીંયા આશ્રમમાં, કલ્યાણેશ્વર મહાદેવમાં? કે હા. આવવાનું કારણ કે અમારે ત્યાં અનેક પાપીઓ આવે, અમારામાં સ્નાન કરે, બધું પાપ અમને દઈ જાય, પણ એ અમારું પાપ ભેગું કરીને અમારે ક્યાં નાખવું? તો કે જ્યાં આવો આશ્રમ હોય, જ્યાં કથા થતી હોય, જ્યાં સત્સંગ થતો હોય, એવી જગ્યાએ જઈ ત્યાંની માટીમાં અમે આરોટીને તો અમારા બધા પાપો નષ્ટ થઈ જાય. એટલે કીધું છે, સર્વતીર્થાની વસંતી તત્ર યથરા કથા પ્રસંગ. જ્યાં કથા થતી હોય, સત્સંગ થતો હોય, સેવા થતી હોય, ત્યાં ગંગા, યમુના, સરસ્વતી દરેક નદીઓ ત્યાં આવીને આરોટે છે, માટીમાં આરોટે છે. આ કથાનો, સત્સંગનો મહિમા છે. એટલે જ્ઞાન વૈરાગ્ય યમુનાના કિનારેથી નાચતા નાચતા, કૂદતા કૂદતા ગંગાના કિનારે આવ્યા છે. કેમ? તો કે ત્યાં ભાગવતનું શું થાય છે? સત્સંગ થાય છે. ભગવાન ભાગવતનું જ્ઞાન યજ્ઞ થાય છે. એટલે ભક્તિ અને જ્ઞાન વૈરાગ્ય એ કથામાં જે બેઠા હતા બધાના હૃદયમાં આવીને બિરાજમાન થયા છે. ભગવાન કહે છે કે હે નારદ, હું તો મારા ભક્તને આધીન છું. અહમ ભક્ત પરાધીન ચ સ્વતંત્ર ઇવ દિગ્વિજઃ. ભક્તિને કહે બીજું માંગો, જે માંગો તે આપું. ભક્તિ કહે મારે બીજું કઈ જોતું હવે નથી, બસ હૃદયમાં સ્થાન આપી દીધું.